તો આ તરફ ડાકોરમાં ટ્રાફિક પાર્કિંગ અને સ્વચ્છતાની સમસ્યાનો મામલો છે। તેમાં ખેડા જિલ્લા કલેક્ટરે ડાકોરની સરપ્રાઇઝ વિઝિટ કરી હતી। વિઝિટ કરતા નગરપાલિકાની ઘણી ખામીઓ સામે આવી। ગોમતી ઘાટે સ્વચ્છતાનો અભાવ જોઈ કલેક્ટર પણ લાલઘૂમ થયા। ચીફ ઓફિસર સંજય પટેલને કલેક્ટરે આડે હાથ લીધા। કલેક્ટર અમિત પ્રકાશ યાદવે નગરપાલિકાની તાત્કાલિક બેઠક પણ બોલાવી। ગોમતી ઘાટે દિવસમાં 5 વખત સફાઈ કરવા માટે સૂચના આપવામાં આવી છે। સરકારી પાર્કિંગ શરૂ કરવા પણ નિર્દેશ આપ્યા છે। ઘરના ડ્રોઈંગ રૂમની જેમ ઘાટ સાફ હોવો જોઈએ તેવું કલેક્ટરે જણાવ્યું। યાત્રાધામ ડાકોરમાં ઘણા સમયથી ગંદકી અને ટ્રાફિકને લઈને વારંવાર સમસ્યાઓ સર્જાઈ રહી છે। સમગ્ર મામલે વારંવાર રજૂઆતો પણ કરવામાં આવી હતી, પરંતુ આજની વાત કરવામાં આવે તો આજે જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ દ્વારા ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી। સરપ્રાઇઝ વિઝિટની અંદર ઘણું બધું અત્યારે કલેક્ટરના હાથે ચડ્યું હતું, કારણ કે આ પવિત્ર ગોમતી તળાવ છે ત્યાં આગાડી કલેક્ટર દ્વારા વિઝિટ કરવામાં આવી હતી, પરંતુ અહીં ગરકી અને નરકાગારની પરિસ્થિતિને લઈ કલેક્ટર દ્વારા કહી શકાય કે જે હાજર રાખવામાં આવ્યા હતા એવા ચીફ ઓફિસર અને સ્થાનિક તંત્રના જવાબદાર લોકોને સ્થળ ઉપર જ ખખડાવવામાં આવ્યા હતા અને ચોક્કસથી ડીપ ક્લિનિંગ ઉપર વારંવાર ભાર મૂકવામાં આવ્યો હતો। 200 થી વધુ વખત કલેક્ટર દ્વારા જે ડીપ ક્લિનિંગ છે તેને અને આ દબાણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। ત્યારે અત્યારે કહી શકાય કે કલેક્ટર દ્વારા એક રિવ્યુ બેઠકનું આયોજન કહી શકાય સર્કિટ હાઉસ ખાતે રાખવામાં આવ્યું છે અને ત્યાં આગળ નગરપાલિકાના તમામ જે સત્તાધીશો છે અને જે ચીફ ઓફિસર છે તેમને હાજર રહેવા ફરમાન કરવામાં આવ્યું છે। ત્યારે ગોમતી ઉપરના જે દબાણો છે તે તાત્કાલિક દૂર કરવા પણ સૂચનો આપતા હવે નગરપાલિકા એક્શન મોડમાં આવી છે અને દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। તો બીજી તરફ ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે જે સરકારી પાર્કિંગ છે તેની પણ તેમના દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને ત્યાં પણ જરૂરી સૂચનો તેમના દ્વારા કરવામાં આવ્યા હતા। સંદીપ રાજપૂત સાથે ગુજરાત ફર્સ્ટ, ડાકોર।